વિરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, સુરતથી. આજથી 13 મે થી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે નિવેદન હતું કે સોનું ને ચાંદી આપ ઓછું લો દેશવાસીઓ માટે, તેની ઇફેક્ટ અત્યારે આજે જોવા મળી છે. ઇમ્પોર્ટ ડ્યુટી જે સોના પર 6% હતી તે આજથી સીધી 15% કરવામાં આવી છે સોનું અને ચાંદી બંનેની અંદર. તેના હિસાબે રાતોરાત સોનાની અંદર 1,52,000 જે સોનું હતું તે અત્યારે 1,65,000 પર આવી ગયું છે. ઓલમોસ્ટ 10,000થી પણ વધારો આમાં જોવા મળ્યો છે એક રાતમાં. એ જ રીતે સિલ્વરમાં અત્યારે ઓલમોસ્ટ 3 લાખ પર આવી ગયું છે. તેનો પણ ઓલમોસ્ટ 18,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એટલે બંને કિંમતી ધાતુઓ ઘણા જ વધી ગયા રાતોરાત. એટલે ઓલરેડી વધેલું હતું અને તેમાં પણ અત્યારે વધારો ખાસો 9%નો વધારો આવી ગયો છે. આ જે વધારો છે તેના હિસાબે અમારી જે ઇન્ડસ્ટ્રી છે જ્વેલર્સ ની આખી જે પણ ઇન્ડિયા લેવલ પર આપણે ઇન્ડસ્ટ્રી પકડે તો બહુ વધારે લોકો આની સાથે સંકળાયેલા છે. કરોડો લોકો સાથે આમાં સંકળાયેલા છે આ ઇન્ડસ્ટ્રીમાં. તે બધાને આમાં ઇફેક્ટ કરશે. લોકો ઓલરેડી સોનું મોંઘું હતું તેનાથી લઈ નહોતા શકતા, તેમાં આ તોતિંગ વધારો થયો તેનાથી હવે કસ્ટમરો ઘણું આમાં લઈ નહીં શકે. માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીએ જે બયાન આપ્યું છે તેના પર અમે લોકો જ્વેલર્સ ઇન્ડસ્ટ્રી આખી તેમની સાથે છે. છતાં આપણે ઇન્ડસ્ટ્રીનું પણ જોવાનું આવે છે. કરોડો લોકોનું રોજગારી જે ચાલતી હોય છે તે પણ જોવાનું આવે છે. તે હેતુથી અમે લોકો એમની સાથે વાર્તાલાપ પણ કરી રહ્યા છે. અમારી એસોસિએશન છે, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે, તે પણ તેમની સાથે વાતચીતો કરી રહ્યા છે અને આનો કોઈ વચ્ચેનો રાસ્તો લાવવા માટેની વાતચીત થઈ રહી છે. ઘર ઘરાવ આપણે સોનું પકડીએ અત્યારે ઇન્ડિયાની અંદર તો બહુ મોટી પ્રમાણમાં સોનું પડેલું છે. તે સોનું જો બહાર આવે અને ગવર્મેન્ટ એવી કોઈ સ્કીમ લાવે જેનાથી લોકોને મન થાય તે સોનું રિસાયકલ કરવા માટેનું, તો આખા વર્ષનું જે વાત થયેલા છે તો આખા વર્ષ લોકોને રોજગાર મળતું રહીએ, કારીગરોને કામ મળતું રહીએ અને બધાને આખી જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે તે સસ્ટેન થઈ શકે. એટલે આ રીતે અમે લોકો અત્યારે વિચારી રહ્યા છીએ.